આમોદમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓને હિન્દુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 27 જેટલા હિન્દુઓ ઉપર નિર્મમ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો છે, તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શુક્રવારની સાંજે આમોદના તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતક પુણ્યાત્માઓના મોટા પોસ્ટર સાથે વેરાઈ માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું। હિન્દુવાદી સંગઠનોએ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પહેલગામમાં થયેલા આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને તેમજ જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપશે, તેમજ સમગ્ર ભારતની 140 કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે। જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે, જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ। કોઈ પણ ખૂણે છુપાયો હશે, પાતાળમાં છુપાયો હશે તો એને પણ વીણીને અમે નેસ્ત નાબૂદ કરવાના છીએ। તો આજે અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ આત્માઓને ભગવાન પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એ પરિવારને પણ ભગવાન શક્તિ આપે, સહન કરવાની શક્તિ આપે અને જે પરિવારોને દુઃખ આવી પડ્યું છે એ પરિવાર સાથે આખો ભારત દેશ છે, તમામ 140 કરોડ નાગરિકો આ પરિવાર સાથે છે। અમે સાંત્વના આપીએ છીએ અને આ પરિવાર સાથે રહીને અમે મોદી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ અમે તમારી સાથે છીએ, 140 કરોડ દેશવાસીઓ આપણી સાથે છે, જે કરવું પડે એ તમારે કરવાનું છે, પણ પાકિસ્તાનને એને સબક શીખવાડવાની છે। એ તો અમારા મોદી સાહેબને કહેવું ના પડે, સમય અને ટાઈમ એ નક્કી કરીને જે સમયે જે કરવાનું છે એ નક્કી થઈ ગયું છે। પણ આજે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ આ આત્માને શાંતિ આપે શ્રદ્ધાંજલિ પાઠવી છે। જંબુસર આમોદ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, જંબુસર શહેર, જંબુસર તાલુકો, આમોદ શહેર, આમોદ તાલુકો, તમામ કાર્યકર્તાઓ વતી, તમામ આગેવાનો, તમામ જે અમારા નાગરિકો છે એ તમામ કાર્યકર્તાઓ વતી હું શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું ને આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, બાંગ્લાદેશ મુર્દાબાદ, બાંગ્લાદેશ મુર્દાબાદ। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિન્દુવાદી સંગઠનોએ હાથમાં હિન્દુ ભાઈ ભાઈ આતંકવાદની કરો સફાઈ, ભારતના હિન્દુ સુરક્ષા દળોની સાથે જેવા વિવિધ પ્લેકાર્ડ બતાવી રોષ વ્યક્ત કર્યો હતો। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ, બાબુભાઈ માછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સગુન શાહ, પાર્થ પટેલ, તપન પરમાર, રાહુલ માછી સહિત આમોદ તાલુકા પંચાયતના સદસ્યો, આમોદ પાલિકાના સદસ્યો, મહિલા આગેવાનો સહિત તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।